રાજકોટના ઉપલેટામાં નગરપાલિકાને કોન્ટ્રાક્ટરની મિલીભગત કે બેદરકારીના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે। સેફટી બેરીકેડ કે ચેતવણીના બોર્ડ વગર આડેધડ ખોદકામ કરી કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા સ્થાનિકોમાં ભયભીત બન્યા હતા। ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની લાઈનો તૂટી જતા રસ્તા ઉપર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાનો ભય ફેલાયો। તાજેતરમાં જ એક બાળક ખાડામાં ખાબકતા માંડ બચ્યું હોવા છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તે મૌન સેવી રહ્યું છે। ખોદકામ કર્યા બાદ કોઈ પણ પ્રકારના બેરિયર કે ડ્રાઇવેઝન મૂક્યા વગર કોન્ટ્રાક્ટરો ચાલ્યા જતા સ્થાનિકો પરેશાન થયા છે। 4 વ્હીલ કાર અર્ધ સુધી પહોંચી ગયા બાદ રસ્તો બંધ હોવાથી રિવર્સ લેવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। પોલાને લીધે યોગ્ય બુરાણ ન કરવામાં આવતા વાહનો પણ ફસાવાની ફરિયાદો ઉઠવા પામે છે। જે કે સિંગુ સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ નારણભાઈ વસરા છે। ઉપલેટા લાતી પ્લોટ વોર્ડ નંબર 2 શેરી નંબર 2 નો રહેવાસી છું અને ભૂગર્ભ ગટરનું જે કામ ચાલુ છે એમાં એકેય બાજુ બેરીગેટ નથી લગાવેલું અને ભૂગર્ભ ગટરમાં જે નળના કનેક્શન ને બધું તૂટી ગયેલા છે એનું કોઈ યોગ્ય સમારકામ નથી કરેલું, જેથી કરીને સ્થાનિકને પરેશાની છે અને કેટલાય વાહન ચાલકો, કેટલા બાળકો અને કેટલાય 4 વ્હીલરવાળાના 4 વ્હીલો ફસાઈ જવાથી અત્યારે પ્રજા ત્રસ્ત છે અને રાત્રિ દરમિયાન અત્યારે કોઈ પણ બેરીગેટ નથી લગાડ્યું। તો આનો જે અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ થશે? તો એની તકલીફ જ્યાં અહીં વાહન ચાલકો છે એ નથી નીકળી શકતા, અમારા વાહનો છે એ નથી નીકળતા, અમારા બાળકો સાયકલ લઈને નીકળે, સાયકલ એમાં પડી જવાની બીક લાગે છે। આવી પરિસ્થિતિ છે।